શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી દાઉદ શ્રી નવनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने छाछा કરી જય શ્રી કૃષ્ણ। સવારનો ઉગ્યો એવો આથમો જમનાજીને તીર સવારના 7 વાગ્યાના ઉદયપુર નીકળ્યા। રસ્તામાં મજા કરી, આનંદ નથી કર્યો। વૈષ્ણવનો સંગ હોય કે વ્રજમાં જતા હોઈએ કે લીલી પરિક્રમા હોય કે પછી વ્રજમાં 10 દિવસનો પ્રોગ્રામ હોય, પણ વલ્લભે કહ્યું છે કે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ના ભજાય। એટલે વર્ષે એકવાર મોટા રહ્યા, અમેરિકાથી બધા સગાવાલા આવે, એમાં ખાસ નાનો દેર દેરાણી, પછી ભત્રીજી ભત્રીજા, વહુ દીકરા છોકરાઓ જમાઈ બધાય સાથે અહીંયા 20 જણા ઉદયપુર આવ્યા। પિચોલા લેક જોયું તો યમુનાજીની યાદ આવી ગઈ, સામે પર્વત જોયા તો गिरिराज બાવાની યાદ આવી ગઈ। जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। ये झीलों की नगरी है, पर झील बनावा वाળો કોણ? झीलને આપણને દેખાડવા વાળો કોણ? झीलનો મહેસૂસ કરાવવા વાળો કોણ? અત્યારે આટલી બધી જગ્યાએ ઉદયપુરમાં ફરીને આવ્યા, કારણ કે અમારા માટે નવું નહોતું। શ્રીનાથજી આવીએ ત્યાં છોકરાઓને લઈ આવતા હતા, પણ નવું હોય ને આ બધું ગમે ને બધાય અમારી સાથે શ્રીનાથજી આવવા તૈયાર થઈ ગયા। આ મારા પ્રભુની કેવી કૃપા! ઠાકોરજી જે જીવ પોતાનું હોય ને એના ઉપર કૃપા કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જીવનમાં ઘડી ઘડી મહેસૂસ કરીએ છીએ। પેલા બધાએ નક્કી કર્યું કે ઉદયપુર ફરવું છે, ઉદયપુર જોવું છે, બોટિંગ કરવું છે, ત્યાં પેલી હોટેલમાં જવું છે। મેં કીધું વલ્લભ તું જેમ રાખે તેમ, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ। શ્યામ જો આપણા મનમાં સતત વિચાર હોય કે બધાનો ઉદ્દેશ ભલે ઉદયપુર નહોતો, પણ મનમાં એવું થતું હતું કે ઉદયપુરથી 1 જ કલાક શ્રીનાથજી થાય કે પોણો કલાક, તો શ્રીનાથજી જઈ આવીએ તો અમારો ઉદ્દેશ શ્રીનાથજીનો અને અવાંતર ફળ ઉદયપુરનું। હવે અવાંતર ફળ એટલે શું કે અહીંથી ને બોમ્બે જવું હોય, રસ્તામાં બરોડા ના આવતું હોય અને બરોડાનો લીલો ચેવડો ખાવો હોય બધાને, તો કહે કે તમારી ટ્રેન એવી લીધી છે કે એમાં બરોડા નહીં ઊભું રહે। એટલે આપણે કહીએ હાય શિક્ષાર, બરોડા નહીં, હવે લીલો ચેવડો નહીં ખવાય। હવે ગાડી તો સીધી બોમ્બે સેન્ટ્રલ ઊભી રહેવાની, બરોડા આવ્યું ને સિગ્નલ નું મળ્યું, નીચેથી ને સ્ટેશન ઉપરથી લીલો ચેવડો મળી ગયો। જુઓ ગંતવ્ય સ્થાન કયું છે? બોમ્બે। ખાવાનું મન શું હતું? ચેવડો લીલો, સિગ્નલ ન મળ્યું ને મળી ગયું તો આ અવાંતર ફળ છે, પણ આપણું ધ્યેય, આપણી મંજિલ બોમ્બે છે। એમ ભલે અત્યારે આવ્યા ઉદયપુર ફરવા બધાય, પણ અમારું એટલે કે મારું ને તમારું ને છોકરાઓનું ધ્યેય તો શ્રીનાથજી જ હતું। પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે। એટલે અમે કીધું કે આપણે સોમવારે સવારે નીકળવું છે, તો 3 ગાડી છે।
તો અમે 2 કલાક વહેલા નીકળશું અને શ્રીનાથજી જઈ અને પાછા તમને લોકોને કવર કરી લેશે. તો બીજા 2 કીધું અમારે આવવું છે, તો બીજા કહે કે અમારે આવવું છે. છેવટે 3 ગાડીએ નક્કી કર્યું. હવે જો અમારા સિવાય બધાય કોઈ વૈષ્ણવ નહીં, અમારા સગાવાલા બધાય છે જ. હવે પ્રેરણા કોને કરી? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીએ કે મારી માં ઉદયપુર સુધી આવી હોય અને અહીંયા નહીં આવે તો એનો જીવ બળી જશે. તો એકનો મનોરથ પૂરો કરવા ઠાકોરજીએ બધાને સન્મુખ કરવા નક્કી કર્યું. એટલે જ કહે છે ને, દારાગાર પુત્ર આત્મા, તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો તમારી સાથે જે જે જોડાયેલા છે એ બધાનો અધિકાર હશે. એમાં બધા જ અમારી સાથે પહેલી વાર આવે છે. શ્રીનાથજી કોઈએ જોયું નથી, પણ અમે કીધું કે સોમવારે નીકળવું છે તો તમે લોકો 9 વાગે નાસ્તો કરીને તૈયાર રહેજો. અમે સવારે વહેલા નીકળી જશું અને 9 વાગે તમને ટચ કરીને, કારણ કે અમારી ગાડીમાં 2 લેવાના હતા. ના કાકી, બીજા કે ભાભી, મામી, અમારે આવવું છે. આ કોની કૃપા? સાક્ષાત પ્રભુ છે અને છે જ. આપણો મનોરથ પૂરો કરવા બધાના હૃદયમાં પ્રેરણા કરી. પુષ્ટિ માર્ગમાં તો એક મિનિટે સાનુભાવ છે, એક મિનિટે પ્રમાણ આપે છે. માં મેં હું ના, કારણ કે હમણાં એટલા બધા પગ દુખતા હતા છોકરાઓને. મેં કીધું બેટા મારતી તો નહીં અવાય, પણ સગો નાનો દેર ને દેરાણી જે મારા દીકરા જેવડો, ભાભી ચાલો ને તમારા વિના થોડા જઈએ. તો અહીંયા આવ્યા, પણ અહીંયા આવ્યા ત્યારે ધ્યેય જ હતું કે શ્રીનાથજી જયાભાઈ તો ધક્કો સફળ થાય. અને શ્રીજી બાબાએ સાંભળી લીધું. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવીજી કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એ બોલાવે પછી કોને ત્રેવડ ના જઈ શકે? સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વગુણ નિદાન. એનું સામર્થ્ય એવું છે કે એક પળમાં તમારા મનોરથ પૂરા. અત્યારે 11:30 12 રાતના વાગવા આવ્યા છે. હું વિચલિત થઈ ગઈ હતી કે સવારની આમ નામ છું, હવે મારાથી બેસાતું નહીં, મારા પગ બહુ દુખે છે. પણ ધન્ય છે મારા વરને કે ના 2-3 વિડીયો તો કરવા જ જોઈએ, કારણ કેટલા બધાના ફોન આવ્યા, કેટલા બધાના મેસેજ આવ્યા. આજના સત્સંગનું શું? તો વલ્લભની ઈચ્છાથી ન થાય છે, મારી ઈચ્છાથી નથી થતું. મારી ઈચ્છાથી તો હું હમણાં લાંબી થઈને પલંગ છે ને આવે ને સીધો દુપટ્ટો નાખીને મેં હું તો સૂઈ જાઉં છું દવા પીને. તમે કીધું ના આજે ત્યાં મોડું થયું તો ઉદયપુરમાં, કેમ તમે 2 વાગે શું? તો ના, સત્સંગ તો બસ આવા સત્સંગમાં આવો સંગ મળી જાય ને તો દુસંગ ન, કારણ કે બહાર જો બધા અંતાક્ષરી રમે છે, બધા બેઠા છે. કાકી આવો ને, મેં તો આ થોડી વાર પછી આવો. સમજી ગયા બધા, કાકી તમારા સત્સંગ બાકી છે. હા, તો બધી પ્રેરણા કોણ કરે છે? આટલી બધી આપણી ચિંતા આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી કરતા હોય. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા સદા એને છે મીઠા મેવા. મારે શું ચિંતા? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. લૌકિકમાં દીકરીના લગ્ન હોય તો જખ મારીને 2 વાગ્યા સુધી જાગી, 80 વર્ષના હોઈએ તોય. તો આજે બધા કે મેં તો ના. હવે મન ઠાકોરજી એટલી કૃપા કરે છે કે ક્યાંય જાતું જ નથી. રસ્તામાં આમ રજ ઓલી ત્યાં બેઠા ગોરમોમાં,
તો એવી સરસ રજ હતી તો રમણ રેતી યાદ આવી. ગુલાબ છડીના દર્શન કરી અને રમણ રેતીમાં લોટીએ. પિછોલા ચલાવ જોયું તો યમુનાજી યાદ આવ્યા. સામે પર્વત જોયા તો ગિરિરાજ બાબા યાદ આવ્યા. અહીંયા ચરણ ચોકે છે એટલે હાથી પોડાયું એટલે મેં તૃપ્તિને કીધું બેટા અહીં ચરણ ચોકે. મમ્મી કાલે અહીંયા બધા આવે ને તો આપણે તો અહીંયા ચરણ ચોકીએ દર્શન કરી જશે. બધા કે અમારે આવું છે. જુઓ, સારાનો સંગ કરીએ ને તો સારું મળે. બધાય ઘરના કેટલા અનુકૂળ. અહીંયા દેરાસરાય ગણાય છે, અપાસરાય ગણાય છે. ના કાકી અમારે તમારે ભેગું આવું છે. અને એમના બધાના સગાવાલા ઘણાય સાંભળે છે. એ બધા કે ઈલા કાકીનું અમે સાંભળીએ છીએ. મેં જો ઈલા કાકીનું નથી, વલ્લભનો છે એટલે સાંભળવું ગમે છે. અરે તમને એક નાનો દાખલો આપો. એક બેન કે મેં ઠાકોરજી પુષ્ટ કરેવાય. અમારા ઘરે તો ઈલા બેન માતાજીને માને એટલે દર નવરાત્રિમાં ગરબો લેવાનો. હવે ઠાકોરજી પધાર્યા અને સૌરાષ્ટ્રમાં વહુ એટલે 2 વાર વિચાર કરવો પડે કે ગરબો એટલે મારા ઠાકોરજી ઉપર બિરાજે અને ગરબો નીચે રહે. હવે મનમાં એટલી વ્યથા થાય કે ગરબો લઈએ એટલે ધૂપ દીપ કરવાનું, અંદર દીવો કરવાનો અને પછી ઉપવાસ કરવાના. ને મારા ઠાકોરજીને નીચે ધૂપ દીપ કરે તોય ઉપર વાસ આવે. એ કે મારા મિસ્ટરે કીધું સાંભળ, છોકરાઓને ભવિષ્યમાં ગરબો લેવો હશે માતાજીનો તો લેશે, આપણે નથી લેવો. જેને પુષ્ટિ માર્ગ સિવાય કાંઈ ખબર નથી, બ્રહ્મ સંબંધાઈ લીધું, ગરબોય ન લીધો અને ઘરમાં અત્યારે વાતાવરણ ગોકુળિયું થઈ ગયું છે. એલા બેન તમે પ્રસંગો કહેતા ને ત્યારે મનમાં એવું થતું ખરેખર આવું હશે, પણ મારા જીવનમાં આવું બન્યું. જ્યારે આપણી સાથે આવા પ્રસંગો બને ને ત્યારે એમ થાય કે ના ઈલાબેન કોઈ કપોળકલ્પિત વાર્તા નથી કરતા. જે એમને બધા કહે છે એ જ વાત કરે છે. અને મને ક્યાં એવો પ્લોટ બનાવતા નહીં આવડતો, તો હું તો પિક્ચરની ઘણી વાર્તા લખું. પણ તમે બધાએ કીધું હોય એમાં શબ્દો ફેર હોય, સમય ફેર હોય, કે નામ ભૂલી ગઈ હોય, કે ગામ ન હોય, પ્રગટ કરે રસ જાય. એક ભાઈ મોટા ઓફિસર, હવે એમની નીચે ઘણા બધા માણસો, તો એમના ઘરે ઠાકોરજી બિરાજે પુષ્ટ કરાવ્યા. એટલે ઠાકોરજીને લીલો ને સૂકો મેવો ને દૂધ ને બધું ધરે. હવે મોટા ઓફિસર એટલે એને એના ઓફિસના એક ભાઈ કીધું કે હું તમારા માટે સૂકો મેવો લાવ્યો છું, તમારે લઈ જ જવું પડશે. એટલે ઓલા ભાઈ ના પાડી કે ના. એ મેં મનમાં વિચાર કર્યો કે ઉત્તમ વસ્તુ મારા પ્રભુને સોહાય તો હું કેવી રીતે ધૈર્યા વિના ઉત્તમ વસ્તુ લઈ શકું. અને આને પેકેટ લઈ આવ્યો તો એવું હતું કે આનાથી ઉત્તમ તો બજારમાં મળતું જ નહીં હોય. હવે ના પાડું તો મારું ઉપાધિ થાય, ઓફિસમાં સાથે રહેવાનું, અને હા પાડું તો મારા પ્રભુનો જે સૂકો મેવ લાવ્યો છું કદાચ એના કરતાં ફોરેનનું ઉત્તમ હોય તો હું તો ઉત્તમ વસ્તુનો ભોગતા નથી, મારા પ્રભુ છે ઉત્તમ વસ્તુના ભોગતા. આ જોઈ જુઓ. ઘરે લઈ ગયો. પછી સવારે વિચાર કર્યો કે ખોલીને જોઈજો, ઉત્તમ વસ્તુ હશે ને તો હું નહીં લઉં. એ કહેલા બેન ખોલ્યું ને તો અંદર જીવડા ને ઈયળો. આટલી સરસ ઉત્તમ વસ્તુ, પણ મારા પ્રભુને મારા મનમાં જે વ્યથા થઈ રાત્રે કે મારા ઠાકોરજી ઉત્તમ વસ્તુ ના ભોગતા અને આ ફોરેનનું એનાથી ઉત્તમ હશે, મારો તો અધિકાર નથી અને મારે પહેલાંનું માન રાખવું પડે. હું નોકરી કરું છું. પછી કે મેં 12 માણસોને દઈ દીધું કે સાફ કરીને ખાઈ જાવ. તો જો તમને તમારા પ્રભુ સતત યાદ આવતા હોય તો પ્રભુ તમને એનાથી વધુ યાદ કરે છે. હવે અંદર જીવડા ન હોત તો હું ખાત કે નહીં, પણ મનમાં વ્યથા હતી મારા પ્રભુથી ઉત્તમ મારે લેવું નથી. તો બધાના જીવનમાં આવા બધા પ્રસંગો બનતા જ હોય છે, પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ, ઠાકોરજીમાં તમારી આસ્થા હોવી જોઈએ. અરે હમણાંનો 40-50 વર્ષ પહેલાનો એક સાચો બની ગયેલો પ્રસંગ. એક વૈષ્ણવ હતા,
તો સાઉથમાં રામેશ્વર કે તિરુચિરાપલ્લી કે ક્યાંકથી આવ્યા હતા, એટલે ગાડીમાં 3 દિવસ થાય પહોંચતા, 36 કલાક. એટલે એણે ઠાકોરજીને ભોગ ધરાવ્યો, પણ બહારથી પ્રસાદ લીધો, કારણ કે એ તો કંઈ ઠાકોરજી પધરાવી નહોતા ગયા, કારણ કે 3 દિવસનું પેલું હોય, એટલે એમ કે ઠાકોરજીને 3 દિવસ ગાડીમાં પછી શું કરીએ, પણ ઠાકોરજી તો એની સાથે જ હતા. હવે બધે દર્શન કર્યા અને પછી વિચાર કર્યો કે ઘરના માટે પ્રસાદ લઈ જાઓ, એટલે 500 કે કિલોનો એક બોક્સ મીઠાઈનો લીધો અને ત્યાં મંદિરમાં ઠાકોરજીને ધરાવ્યો કે વ્રજનું આ પ્રસાદી સામગ્રી બનાવીને ધરાવું તો જળ બી યમુનાજીનું આવી જાય, ઓલા પાત્રની બધું એટલે રજ બી આવી જાય, દૂધ બી વ્રજનું, સાકર બી વ્રજની, અગ્નિ બી વ્રજનું, અને બનાવવાવાળા વ્રજવાસી. એટલે મારા ઘરના ભલે ન આવ્યા, પણ એ લોકોને આ બધી વ્રજ રજ, યમુના જળ, ગાયનું દૂધ, વ્રજવાસીના હાથનો સ્પર્શ, આ બધું તો મળશે ને. તો આવતા વર્ષે મહારાણીમાં કૃપા કરશે તો વાઈફ ને છોકરાઓ સાથે આવીશ. હવે ટ્રેનમાં બેઠા, એક જગ્યાએ બદલાવાની હતી, એટલે ધરાવી દીધો. પેકેટ ઓલું પ્લાસ્ટિકની થેલીમાં ફેંક કર્યો કે ક્યાંક રસ્તામાં પેલું ઢીલું થઈ જાય આમ તેમ. આમ તો એસીમાં એમનું બુકિંગ હતું. હવે ત્યાં ટ્રેન બદલાવાની હતી, તો ત્યાં 1.5 કલાક પછી બીજી ટ્રેન મળવાની હતી. એટલે એણે વિચાર કર્યો કે વ્રજમાંથી ને થોડું ખાવાનું લીધું, ચવાણું ને એવું બધું. તો આ ધરેલા પેડા છે, 2 પેડા લઈ લો, એટલે મારે બહારનું કાંઈ ખાવું નહીં. અને પછી તો 12 કલાક બીજા થશે, 24 કલાક તો મારું ઘર આવી જશે, એટલે મારે કાંઈ રસ્તામાં ખાવાની જરૂર નહીં પડે. તો બોક્સ ખોલ્યો ને તો અંદર મંકોડા, એને પાછું પેક કરી દીધું, પાછી રબર બેન્ડ બાંધી દીધી અને પ્લાસ્ટિક કોથળી મૂકી. હવે 1.5 કલાક એને મનોમંથન કર્યું કે આ મંકોડા વ્રજના આજે કેટલા જન્મ પુણ્ય કર્યા હશે કે મંકોડા તરીકે એને વ્રજવાસી બન્યો, અને એને વ્રજનો વિયોગ કરાવવા વાળો હું કોણ? હવે મંકોડા તો વ્રજમાં લીલામ પહોંચી જાય તો એનો તો બેડો પર. મંકોડાનો જન્મ જે મંકોડી દ્વારા થયા હોય તો એ વ્રજમાં જ રહેતા હોય, એ વ્રજ રજમાં આડોડતા હોય, એ વ્રજ રજ મોઢામાં નાખતા હોય, એ વ્રજવાસીનું બધું ઢળાયેલું ખાતા હોય. તો એ કે મારા મા બાપ તો ભગવત વાર્તા કરતા ત્યારે એમ કહેતા કે જન્માષ્ટમી કરીએ અને એના પછી 11 ન કરીએ તો ગધેડા બનીએ. તો મારા દાદા એવું કહેતા કે મારે નથી કર્યું, મારે તો વ્રજનું ગધેડું બનવું છે. અને ઓલા ગધેડાને એકવાર ગુસાઈજી બેઠા હતા મુખારવિંદ પાસે સુંદર શિલા, તો બહાર કોલાહલ થયો, બહુ અવાજ આવવા માંડ્યો. એટલે ગિરધરજી બાજુમાં બેઠા હતા, એટલે ગુસાઈજીએ કહ્યું, ગિરધર જોતો આટલો બધો અવાજ છે ને કોલાહલ. એટલે ગિરધરજી આવીને કહ્યું, કાકાજી વ્રજમાં એક ગધેડો લીલામ પહોંચી ગયો છે, એને વ્રજવાસી ઢસડીને લઈ જાય છે. ગુસાઈજીની આંખમાં પાણી આવી ગયા. ગોવર્ધન, ગિરધરજીનું બીજું નામ હતું ગોવર્ધન. હું લીલામાં જાઉં ને ત્યારે મને વ્રજમાં આમ ઢસડીને મારા દેહને લઈ જતા. વ્રજ રજ તો દેવોને દુર્લભ છે. અને એનું પ્રગટ પ્રમાણ ગોવિંદ સ્વામીને લઈને ગુસાઈજી સદેહે ગિરિકંદરામાં પધાર્યા, ત્યારે ઉપરણાને ગિરધરજીએ રજમાં આડોટાવ્યો અને પછી એમની ઉત્તર ક્રિયા કરી. તો અહીંયા હમણે વિચાર કર્યો કે 10-12 મંકોડા છે. ધારો તો ત્યાં ખંખેરીને કાઢી મૂકત, પેક કરી દીધું. ઇન્કવાયરીમાં પૂછ્યું, હવે મથુરાની ટ્રેન પાછી ક્યારે મળે? એ કે આપકો તો રાત કો 12 બજે. હજી તો 4 વાગ્યા હતા બપોરના. બોલો કે ભલે 12 વાગે મળે. ટિકિટ ઓલી કેન્સલ ન કરાવી,
અને મથુરાની પાછી રિટર્ન લીધી. અને જે મંદિરમાંથી પ્રસાદ દીધો હતો ત્યાં જઈને બહાર ખંખેર નાખ્યું. એટલે મંકોડા બધા નીકળી ગયા કે જો વ્રજનો જીવ વ્રજમાં પાછો આવ્યો એટલે હું દોષમાં ના પડ્યો. અને પછી પેકેટ વાળ્યું અને પછી પોતાને ગામ આવ્યા. એટલે ઘરવાળાએ કહ્યું કે ત્યારે તો ખાલી ઓલા ફોન હતા, એટલે કાંઈ કે મેસેજ મોકલાવ્યો તો તમે પાડોશી સાથે કે તમે તો આ તારીખને વારે, પણ અઠવાડિયામાં ત્યાં 2 જ વાર ટ્રેન જાય. એટલે આ લોકો કે આવ્યાની ચિંતા. જીવા ત્યાં સુધી કોઈ ન કહ્યું. પ્રગટ કરે રસાય કે મારા મોડા આવવાનું કારણ શું. અને એ રાજી થયા કે આ 10-12 વ્રજવાસીને મેં વ્રજનો વિયોગ ન કરાવ્યો, તો હું લીલામાં જઈશ ત્યારે વલ્લભે મારા દોષ સામું જોશે નહીં અને મને વ્રજનો વિયોગ નહીં કરાવે. અને લીલામાં પહોંચવાના હતા ત્યારે વ્રજને યાદ કરે કે ઠાકોરજી કેવા પ્રસન્નતાથી બિરાજતા હતા. યમુના પાન કરવાનો કેવો આનંદ આવતો હતો. યમુનાજીમાં તરંગ કેવા ઉઠતા હતા. યમુનાજીને જળ લેતા હતા તો સુગંધ કેવી આવતી હતી. બધા પુષ્પો મહેકતા હતા અને અંદર પડતા હતા તો કેવા યમુનાજી પ્રફુલ્લિત થતા હતા. ભલે મને ઠાકોરજીના દર્શન નહોતા થયા, પણ યમુના કિનારા ઉપર ઠાકોરજી સંયોગમાં, એટલે યમુનાજી પાસે જ હોય છે, એમાં ક્યારેય શંકા રહેસાન નથી. ત્યારે છેલ્લે ઘરનાને કહ્યું, લીલામાં 2-4 દિવસ પહોંચવાની વાર હતી. મંછા અહીંયા તો મને કહેતી હતી ને કેમ મોડું થયું. પ્રગટ કરે રસાય. હવે તમે પાછળથી મારું સારું બોલો ખરાબ બોલો, મારે સાંભળવાનું નથી. મને સાનો ભાવ થયો હવે કયો તો વાંધો. હવે હું 2-3 દિવસનો મહેમાન છું, પછી હું રજમાં જવાનું. એટલે કે આવું ના બોલો તમે, કે સાંભળ મંછા. આવી રીતે મંકોડા આવી ગયા હતા પેડાના પેકેટમાં, અને વ્રજવાસી મંકોડા હતા. એટલે પાછો જ્યાં બદલાવાનો હતો, ગામનું નામ હું ભૂલી ગઈ, ત્યાંથી પાછો મથુરાની ટિકિટ લીધી. અને એ મંકોડાને જ્યાં પ્રસાદ લીધો તો મેં સામગ્રી ધરાવી હતી એ મંદિરમાં બહાર જઈને ખંખેર્યા. અને મંકોડા એવા દોડ્યા જાણે હાશ, તમે ત્યાં લઈ ગયા હો તો અમે જીવત નહીં, અમે ઝૂરીને મરી જાત. હવે અહીંયા ભલે અમારું મૃત્યુ આવે. આ વ્રજ રજ, આટલા વૈષ્ણવના ચરણની રજ, ઠાકોરજી વિહાર કરે એની રજ, પૂજારી છંટકાવ કરીને સ્નાન કરાવે એ સ્નાનના જળ, આજે અમે તો કેવા ધન્ય બની ગયા. તો વ્રજના તો મંકોડાય ધન્ય છે, કેડી ધન્ય છે. અને આપણે વ્રજના કેવા પ્રેમી છીએ કે આપણને પણ ઘડી વ્રજમાં જવું ગમે છે. મને તો અત્યારે ઉદયપુર આવ્યા તો એમ થયું કે આના કરતાં વ્રજમાં ગયા હોત તો. પણ વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, ઠાકોરજી અડખા થાય એવું ક્યારેય નહીં કરવાનું. અહીંયા આવ્યા સતત આપણે આપણા ઠાકોરજી જ યાદ આવે. વધારે વાતો કરીએ ભલે, પણ મનમાં તો એ જ હોય, મારા પ્રભુ તારી લીલા અપરંપાર છે. આબુ ગયા હોત તો શ્રીનાથજી જવાત, ના જવાત. તારંગા હિલ ગયા હોત તો જવાત, ના જવાત. કેવું ગોઠવી દીધું કે નજીકનું નજીક 2 દિવસમાં પતી જાય. અને પાછું નાથ દ્વારા મૂળ આપણું જે તત્વ છે, મૂળ આપણું જે સત્વ છે, આપણું જીવન ધન છે, જે ગિરિકંદરામાંથી પ્રગટ થયા છે, જે નંદ બાવા અને યશોદાજીનું સેવ્ય સ્વરૂપ છે. અને લીલામાં જતી વખતે નંદ બાવા અને યશોદાજી એમના માથે બિરાજતું આ સ્વરૂપ ગિરિકંદરામાં પધરાવ્યું. અને વલ્લભે એમને અખાત્રીજના દિવસે પાઠ બેસાડ્યા. મારા વાલા, આ બધું ક્યારે શક્ય બને? ઠાકોરજી કૃપા કરે તો. અહીંયા એક બંગલો રાખી લીધો છે, 6-7 રૂમ ને સ્વિમિંગ પુલ ને, રાજા રજવાડાનો બંગલો. બધાય ભેગા રહેવાનું, બધાય હસવાનું બોલવાનું, બધાને આ રહીએ છે. પણ સાક્ષીમાં વાત કરતા હોય ને કોતરણી જોઈ તેમ થાય
કે મારા પ્રભુનો ગોકુળનો નંદ મેલ આવો જ હશે ને. જેણે આ બધું બનાવ્યું છે એ બનાવવા વાળો તો મારા ઘરે બિરાજે છે, અને એની કૃપા હોય તો આવો બંગલો મળી જાય. તો આપણે અહીંયા તો આગળિયા માર્યા છીએ ત્યાં ચકલી છે, ચારે બાજુ મોર ચિત્રા છે, આ પલંગે જુઓ, બધું રાજા રજવાડા વખતનું. મને મારું ગોકુળ યાદ આવે, મને મારું મને મારા નંદ બાવા યાદ બહુ આવે. આંગળી પકડીને મને ચાલતા શીખવાડે, આંગળી પકડીને મને ચાલતા શીખવાડે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે. કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે. હાથ પકડીને માને ગાયો ચરવા લઈ જાય, હાથ પકડીને મને ગાયો ચરવા લઈ જાય. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારા વ્રજવાસી યાદ બહુ આવે. વાલ કરીને મને ઘરમાં બોલાવે, વાલ કરીને મને ઘરમાં બોલાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યમુના જ યાદ બહુ આવે. પાન કરીને મને ધન્ય બનાવે, પાન કરાવી મને ધન્ય બનાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારા ગિરિરાજ બાવા યાદ બહુ આવે. કુંવરાના ભોગના દર્શન કરાવે, કુંવરાના ભોગના દર્શન કરાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોવર્ધન યાદ બહુ આવે. હાથ પકડીને મને પરિક્રમા કરાવે, હાથ પકડીને મને પરિક્રમા કરાવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી ભગવત સ્મરણ. આપણે કાલે પરમદ્રાનું અનુસંધાન લીધું હતું પરિક્રમામાં. હવે આદિ બદ્રી, જો વ્રજમાં 4.5 મહિના બધા જ તીર્થો આવીને વસે, બધા શરણે આવે છે પ્રભુના કે આ 4.5 મહિના અમારો વાસ તમારા ચરણમાં. એટલે 84-252 વૈષ્ણવો ઠાકોરજીની સેવામાં આઠેયામ એવા રત રહેતા કે અમારા ઠાકોરજીના શરણમાં બધા તીર્થો છે, એટલે અમારે કોઈ તીર્થમાં જવાની એમને ખબર જ નહોતી કે કયા તીર્થો હોય ને શું હોય. હું ને મારો પ્રભુ, એને ઠાકોરજી સિવાય બીજી સમજણ જ નહોતી પડતી. અરે તમને ઓલી 84-252ની વાર્તા, ઓલા નાનપણમાં વિધવા થયા હતા, એના ઘરે મદન મોહનજી ગુસાઈજીએ પધરાવી દીધા, અને બીજા વૈષ્ણવ પધરાવી ગયા બાલકૃષ્ણજી. તો શિયાળો હતો,
તો ઓલા તો બિચારા કે અમે જાત્રા કરીને આવીને લઈ જશું, ખોયલી ચાંપી છે. તો બાલકૃષ્ણજી તો આમ જ હોય અને મદન મોહનજી સીધા હોય. આને તો રાખતા નથી આવડતું, બિચારા શીખોડાઈ ગયા છે ને, મારવાલાને હાંચવા નહીં, મારવાલાને આમ થયું, તેલ ગરમ કર્યું ને બરાબર ચોડ્યું કે બરાબર સીધા કરી દો. ઠાકોરજી કે સીધો નહીં થયો, આ તો મને પતાવી દેશે. એ બાએ બીજા સ્વરૂપના દર્શન નહોતા કર્યા ભગવતીએ 84 તો ઠાકોરજીને, બાલકૃષ્ણજીને, મદન મોહનજી થવું પડ્યું. પ્રભુ આપણા વર્ષ કેટલા છે? ઘણા એમ કે એ તો બધું 84-200 ના, આપણી સાથે આવું કરે છે. આજનો આપણો જ દાખલો જુઓ. નીકળ્યા ત્યાં સુધી મેં આકાશને કીધું હતું, બેટા તમારો વ્યવહાર સાચવા બધા રહેજો, હું ને તારા પપ્પા નાની ગાડી લઈ ટેક્સી કરી અને શ્રીજી બાબા જઈ આવશું. સગુન કે ના, હું દાદા ભેગી જઈશ. તૃપ્તિ કે મારે આવું છે. હવે જો બધાનું નક્કી થઈ ગયું તો આજે આ બધું બને જ છે. હા, તમારી નિષ્ઠા હોવી જોઈએ. તમે એમ કહો ચાલશે, હવે કોઈક વાર એવું લૌકિક હોય, ના, લૌકિકમાં તમને મજા આવે છે, આનંદ નથી આવતો. હવે અહીંયા અત્યારે કોઈ બહાર બેસવાનું કે તરત મેં કીધું મારા પગ સખત દુખે જ, મને એટલી ઊંઘ આવે જ માંથી ને બેસાતું નથી. એ જ વસ્તુ અહીં સત્સંગમાં બેઠા તો કોણ મારું ધ્યાન રાખે છે, કોણ બોલાવે છે, કોણ આંખો ખુલ્લી રખાવે છે. અને સોગંદથી કહું, એટલા બધા પગ દુખે છે, એટલા બધા કે મને એમ થાય એક સવારમાંથી પણ એ જ ઉઠાડે છે, એ જ બોલાવે છે, એ જ બેસાડે છે, એ જ બધે લઈ જાય છે. તો બધા તીર્થો જેટલા આપણે જોશું, આમાં તો થોડાક જ છે, બાકી ઘણા બધા રહી જાય છે. એ જેટલા પછી મને યાદ હશે એનું વિવરણ કરીશું. તો કાલે આપણે પરમદ્રાનું કહ્યું, બરાબર છે? સુદામાનું ગામ, શ્રીદામાનું ગામ, કાલે બધું વર્ણન કર્યું. ત્યાં મુરમુર આરોગ્ય ઠાકોરજી અને આ નિંબક સંપ્રદાયના નિંબકાચાર્યજીનું. હવે આજે આદિ બદ્રી, પરમદ્રાથી આગળ આદિ બદ્રી છે. ભગવાન શ્રી કૃષ્ણએ નંદ વગેરે ગોવાળોને બદ્રીનારાયણના દર્શન કરાવેલા. અલકનંદા કુંડ છે, તેમાં સ્નાનથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. આદિ બદ્રીનાથનું મંદિર છે. આપણે તો ઘણી વાર જ્યારે આવી ત્યાં જઈએ એવા છે. ઘણે મને પૂછી લે, બેન તમે 4 ધામ કર્યા? મેં તો અમે દર વર્ષે. મેં દર વર્ષે જાઉં છું? મેં તો એ કે તો હવે તો ઓલા થશે ને હેલિકોપ્ટરની, અમે જશું. મેં તો અમે તો ગાડીમાં. ગાડી ત્યાં ક્યાં જાય છે? મેં તો વ્રજમાં. તો જેના ઘરે બિરાજતા હોય, ઓય વ્રજની વાત, જેના ઘરે બિરાજે લે વ્રજમાં, એમ તો તમારે ક્યાં બીજે જવાની જરૂર છે? જો સમજે છે એ કે છે બીજે જવાની જરૂર નથી સમજતા. ઓય બે વચ્ચેનો ડિફરન્સ જુઓ તમે. 4 ધામની યાત્રા વ્રજમાં કરવાનો જે આનંદ આવે, ત્યાં તમે સ્થાન પર જાઓ છો. અહીંયા કૃષ્ણ હાથ પકડીને, આંગળી પકડીને તમને લઈ જાય છે. માં અહીંયા જો નંદ બાબાની યશોદાજીને મેં આદિ બદ્રીના દર્શન કરાવ્યા હતા, અહીંયા તો મારી માં છો ને કરી લે. નથી કર્યા ને? મેં કીધું ના. અને જો નીચે તપ્ત કુંડ છે, અહીંયામાં ઓલા ઋષિએ તપ કરતા કરતા મારા માટે એવું તપ કર્યું ને ઓગળી ગયા, તો જળરૂપા થઈ ગયા. તો પછી ઋષિના નામ ઉપરથી આ નામ તપ્ત કુંડ પાડ્યું. અને માં જો આ કૃષ્ણ કુંડ છે, અને એના સ્નાનથી ગંગા સ્નાનનું ફળ મળે છે. આદિ બદ્રીનાથનું મંદિર છે. એક લીલા સ્થળ એવી છે. અને ખરેખર અત્યારે મને એટલી ઊંઘ આવે છે, પણ આજનો લાવો લીજીએ, કાલ કોણે દેખી છે. લૌકિકમાં બધા પરાણે બેસાડે બેસવું પડે કે નહીં? તો આ તો મને પરાણે નથી બેસાડતો, હું એને પરાણે બેસાડું છું, શ્રમ આપું છું. જેવો સત્સંગ ચાલુ કર્યો તક દોડીને આવીને બેસી ગયો. મારે વાલા આજ બહુ મોડું થયું, પોઢીને સામ. ના, તું સુતા બોલે છે તો હું સુતા સાંભળું. આમ કરીને બેઠા છું.
અને એ સાંભળે છે ને એટલે જ એ બોલાવે છે. મને કેટલા વ્યુઅર્સ છે એમાં રસ નથી, હું કોઈ દી જોતી નથી, હું કોઈ દી કહેતી નથી કોઈને કે તમે સબસ્ક્રાઇબ કરો, નામ કરો. એડવર્ટાઇઝ વાળા કેટલાય કહે કે આટલા પૈસા મળે. અમારા વિડીયોમાં ક્યાંય એડવર્ટાઇઝ ના આવે મારા વાલા. એડવર્ટાઇઝ લ્યો એટલે લિંક તૂટે ને પૈસા મળે એટલે ભક્તિ વેચી કરે. મારે ભક્તિ વેચવી નથી. અને કોઈક વાર 2 વિડીયો થાય ને કોઈક વાર 3 થાય ને કોઈક વાર 7 થાય. જેટલું મારું વલ્લભ બોલાવે. रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना, जितनी चाबी भरी राम ने उतना चले रोना. रोते रोते हंसना सीखो, हंसते हंसते रो, जितनी चाबी भरी राम ने ઉતના ચલે ખિલોના. આ ખિલોના પ્રભુને રમવાની બહુ મજા આવે છે. કોક વાર રડાવે, કોક વાર હસાવે. નાના હતા ને તો ઢીકલી પોતિયા રમતા, પછી અમને ગોળ ને માંડવી આપતા. માંડવીમાં અહીં શું કે ગુજરાતમાં સિંગ, મગફળી. એટલે મગફળી ને આપણે માંડવી કહીએ એટલે આપણે હજી માંડવી જ. તો બા ગોળ, ત્યારે આવા ઓલા ગોળ નહોતા, મજાના ઓલા ભીલાના ને ટબાના હતા, ખેતરમાંથી આવેલા. ગોળ એવા મીઠા ને વાડકી ભરીને ગોળ આપે ને વાડકી ભરીને સિંગદાણા. એટલે અમારા ઢીંગલી પોતિયાના અમે જાન જમાડીએ. એમાં મને સિંગદાણા આજની તારીખમાં એટલા ભાવે એટલે હું અંચુકોડી હતી. એટલે મારા ઢીંગલા પોતિયાના હોય ને એને બા દૂના આપતા, એમાં સિંગ વધુ નાખી દઉં. ગોળ ભલે થોડો ઓછો જ ચાલે પણ મને સિંગ બહુ જ ભાવે. કે મારા ઢીંગલા પોતિયા હોય એને હું ખાઈ જાઉં, એમ કે એ જાન જમાડી કહેવાય એમ. પણ મારા ઢીંગલીને ઢીંગલાને કોઈ લઈ જાય મને ન ગમે. એ પૂરું થાય ને પછી હું મારા ઘરે જ લઈ જાઉં. બધા એમ કે ઉષા ને હેમંત ને એ કહે કે બેબી આપણે બધાના ભેગા. ના, મારા તો હું જ લઈ જાઉં. તો આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે ને એના ઢીંગલા પોતિયા આપણે છે. બધાની મને નથી ખબર, પણ મારા ઠાકોરજી તો આપણે બે ઢીંગલા પોતિયાને એની પાસે જ રાખે છે. ના, મારા ઢીંગલા પોતિયા તો મારી પાસે છે. અને સિંગદાણા ને ગોળ મને તો વાલા. એટલે મારા પ્રભુ કાંઈ પણ હોય મને ભાવતું તો એ બધું મને, હું એમ કહું ઠાકોરજીને ધરાવું છું, પણ એ ધરાવેલું મારો પ્રભુ મારા માટે જ આરોગ્ય છે. કે મારી માને બહુ ભાવે છે ને એટલે હું એ ના આપું. આ બધું જો સાક્ષાત છે ને એટલે આ ભાવ આવે છે. મૂર્તિ હતી ને પહેલું વર્ષ મને ક્યારેય ભાવ નથી આવ્યો. 7:30 ઓફિસ જવાનું એટલે અઠવાડિયે 1 જ વાર માળાજી બદલાવાના બસ. લે દેવ ચોખા મેલ મારો છેડો. જેવો તમે મેવો સિદ્ધ કરી દો, સૂકો મેવો લેવો મળે, દૂધ બધા ભોગ ભેગા. હાલો મારા વાલા 8:30 ઓફિસ થઈ ગઈ. એમાં ટાઈમ હતો કે નીચેથી ઓલી મેલની મોટર નીકળે, હવે ચાવી મારી પાસે. એટલે તમે બૂમ પાડો ગોટી, મેલ મેટર ગઈ. એટલે સીધી ઠાકોરજી નામ ચરણમાં કર્યું. પોઢી 1 રૂપિયા નિધાન, લાડી લે લલન વર્ગ, ગોવિંદ ગોપાલ. ચાવી લીધી, ચા તૈયાર હોય, નાસ્તો તૈયાર હોય, પણ ઓલી મેલ મોટર જાય એટલે બહાર ઊભી રહીએ તો કાઇનેટિક એવું ભગાવું. તમને કહેવા આવે લોકો કે બેનને કયો થોડું ધીમું ચલાવે. મારી રક્ષા કરવા વાળો મારા ઘરે મારો પ્રભુ બિરાજે એટલે ક્યારેય મને નોકરીમાં કે ક્યાંય ઘરમાં કે કુટુંબમાં સમાજમાં ક્યાંય મને તકલીફ પડી નથી. મને મારો પ્રભુ એવી રીતે સાચવે છે કે બધા એમ કે તન મન ધનથી ઠાકોરજીની સેવા કરવી, પણ મારો પ્રભુ મને તન મન ધનથી સાચવે છે. મારે ક્યારેય મારી ચિંતા કરવી પડતી. હવે આજે આ બીજા પુસ્તક નહીં વંચાય, બહુ જ સખત પગ દુખે ને ઊંઘ આવે, ક્ષમા કરજો મારા વાલા. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મેં દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभलदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર કિયા કલી में जासो निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.